જો મારા બા છે ને રિપેરિંગ કરે છે, ગેરેજ નાખે નહીં તો સારું, નગર કે મારી જીસે માસીના સોડીના છોકરાએ ઘોડા ગાડી કરી છે. કલર ઢોળી નાખ્યો છે. મારા વિડીયોમાં સ્વાગત છે. તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે જઈએ છીએ બજારે, એટલે દુકાને જઈએ છીએ માવો લેવા. ચાલો માવો લઈ આવી પેલા. ને હમણાં 2 દિવસનું છે ને કાંઈ જવાનું નથી થતું. હમણાં થોડાક જ દિવસમાં જવાનું થાય. આ ઇકો લાઈન જવો તો ઇકો અત્યારે અહીંયા પીડ્યો છે. થોડીક વારમાં આપણે જવાનું છે ને એક બીજી 4 વ્હીલ જગો. આ 4 વ્હીલ વાટ જ હોય. આ ઇકો લઈને આપણે જઈએ ને તો 4 વ્હીલ વાળો વાહ આવવા દે. ને આવડા બેન જો કામકાજ કરીએ ને બધા બેસી ગયા. એના બાપા તો ખોવાઈ ગયા છે હમણાં લી ફોને ના કરતા. બોલો વિદેશમાં રખડે છે એવડા એ બધા. આયા જો ઘોડા ગાડી કરી છે. જો મારા માસીના સોડીના છોકરાએ ઘોડા ગાડી કરી છે. કા એને છે ને એના બાપાને હાંઢિયો કર્યો. હાંઢિયો કર્યો. આયા બધા જો નાસ્તો કરવા બેઠા કે બપોરા કરવા બેઠા એ તો એને ખબર. આપણે દુકાનેથી મસાલો લઈ આવ્યા છીએ ને હવે જઈએ છીએ ઘેરે હવે કોટડા જવાનું છે. આપણે થોડીક રહી 10 વાગે જવું આપણે. ને અત્યારે છે ને તડકો બહુ થઈ ગયો છે. હમણાં છે ને ઉનાળો બેસી ગયો છે ને આખો દિવસ તડકો બહુ, એટલે બહુ તડકો જ પડે. રોડે નીકળો કે ગમે ના બેહો, તડકા સિવાય કોઈ વાત જ નહીં. અત્યાર દીનો તપ્પા મીડ્યો છે. આપણે ડેલે પૂગી ગયા છીએ. શું કરા છો? અમારા ભાઈ જો રમે છે. અલ્યો માવો. હા જો અમારા મમ્મી છે ને અત્યારે બેસી ગયા છે નાસ્તો કરવા. તો નાસ્તો કરવા મળ્યા છે. અમારા ગઢામાં આવી ગયા છે. હાલો ઘડીક છે ને પંખા એટલે ઘડીક આપણે ઉભા રહી જઈએ એટલે મસ્ત મજાની ફિલિંગ થઈ જાય. આપણે છોકરા છે ને લગ્ય રમવા મળ્યા અત્યાર દીના જવું. આપણે 3 છે ને લગ્ય રેમ કરે. ગા આવે ને તોય રમે, પાછા ઊભા નથી થતા. કાંક લગ્ય તો આની ઘોડે છે ને આમ રમવાનું હોય. આપણે તો આમ પેલા રમતા, હવે નાથી તો નથી રમતા. આપણે પેલા તો બહુ રમ્યા. એમાં છે ને આ કલર ઢોળી નાખ્યો છે. બોલો આ બેને છે ને મેં માઇન્ડ કલર છે ને એની રીતે ગોઠવો છો ને તો દાઈજમાં આવી છે ને કલર જ ઢોળી નાખ્યો કે મગજ સકી ગયો. તારમાં મગજ. ચાલો આપણે બધા કલર છે ને આ કલર છે ને આપણે બધા એક ગોઠવવાના છે. તો ફરીથી આપણે છે ને ગોઠવી દઈ. કાંઈ આનો મગજ છે બહુ તીખો, એટલે કાંઈ ન ગઈ પાછી ગોઠવવા મળી. મેં ઢોળી નાખ્યો હતો. એમાં બીજું શું હોય? બધાના છે ને બધા કલર કરી નાખ્યા છે. આપણે જોઈ. વાહ નવો કેમ કલર થઈ ગયા છે ને. હજી રોવા મળે. બોલો ઢોળી નાખ્યા તો માઇન્ડ એને ગોઠવા હતા. આવી ગઈ છે મસ્ત મજાની ચા. તો હાલો આપણે ચા પી લઈ. અહીંયા અમારે અંજુમાં અને જો ચા પીવે છે. લાભુમાં એ પી લીધો અંદર ને પેલા ઉતાવે રાખીએ ને કેવું કઈ પી દઉં તો મને પાછી આપે. મને પાછી કાંઈ છે ને પાછી નો આપી. બે ગયા ગાડીમાં જઈએ છીએ દરિયે. દરિયા જઈએ અંધારું થઈ ગયું છે. આ બેન ને દરિયા આવું ને પણ એને છે ને કોઈ દરિયા નથી લઈ જતું ને એટલે વંડિયા ટીકાઈ ગઈ છે. હાલો મળીએ આપણે તરત દરિયે જઈને. અને આ ગામમાં પૂગી ગયા છે. હવે આ રસ્તો બતાવીને આ રસ્તે આપણે છે ને વળી જવાનું છે ને. કેળો છે. અમે રત્નેશ્વર જવા નીકળી ગયા છીએ. એટલે રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં નથી જવાનું. આપણે છે ને દરિયામાં આટા મારવાના છે. સ્પેશિયલ મોજ જ કરવાની છે આજ. આપણે છે ને દરિયા પૂગી ગયા છીએ ને અહીંયા અમારા ગામનું મહણિયું છે. ને અહીંથી છે ને દરિયાનો નજારો આવે છે. નજારામાં તો કાંઈ ન ઘટે. એટલે નજારો ને હાવ શાંતિ વાતાવરણ. વરસાદનું પાણી આવે ને એટલે ખાઈ ગાળી નાખીને પુલ બનાવી નાખ્યું છે. પેલા પુલ નહોતો, ઘણું થઈ ગયું, પુલ થઈ ગયું. મસ્ત મજાનું જવો થઈ ગયો છે વાતાવરણ. અત્યારે લુક જવો મસ્ત આવે ને. અત્યારે વિડીયો બનાવ્યો હોય ને એટલે ડેલી અમે જ વિડીયો બનાવવા આવી ગયા. શાયરીના તમારા બધાની ફરમાઈશ હોય ને એ બધી પૂરી છે ને ઓલા પણ અમે કરીએ. તો મને સપોર્ટ કરો ને એવો સપોર્ટ કરતા રહીજો. પાણી ને એવું બધું છે ને એની પાસે જઈએ છીએ ઘડી. ને આમાં આપણે આવી પણ એટલો દરિયો ખાલી હોય ને તેવા જ આવી, ભરેલો હોય ને તેવા ન આવી. કેમ જેવા ભરેલા હોય ને તેવા અમારું કામ કરવા જે આવી ને કામ ન થાય. એટલે દરિયો ખાલી હોય ને તેવા આવી. એટલે અમારે રીલ શૂટ કરવાની હોય. એટલે રીલ શૂટ કરવા દરિયો ખાલી હોય ને તેવા જ આવી. ને આ દરિયો છે ને હમણાં વેળ છે ને ધીમી છે. એટલે અત્યારે રાતે ફૂલ આવે ને દિવસે છે ને ઓછું આવે. અત્યારે એમ છે ને પેલા છે ને રાતે ઓછું આવે ને દિવસે હોય. તો હવે 15 દિવસનો છે ને ગાળો હોય. અત્યારે સુરેશ દાદા હવે નથી દેખાતા. મસ્ત સંદ્રુપ કહેવાય કે આ ઘણા કહે છે સંદ્રુપ જોવો અત્યારે ખાવાની તૈયારીમાં છે.
ત્યાંની માઇલ પાસે ને આપણે કઈ રૂપના રખડતા હતા અને આપણી મોજ પૂરી થઈ ગઈ. તો હવે પાછા ગાડી લઈને ભેગા છીએ આપણા ઘર તરફ. તો એટલે ઘર તરફ ને ઘેરે જ જવાનું છે આપણે. આ ઘેરે પૂગી ગયા છીએ આપણે ને આવડા ભાઈ જો જીસીબી લાવ્યો ને હું મેળામાંથી એ ભાઈ તોડી હોતે નાખી જવો પાવડો ને એવું બધું તોડી નાખી દે. હા ઘડીકમાં જો તોડી નાખ્યું. મારા બાસ ને રિપેરિંગ કરે છે. ગેરેજ નાખે નહીં તો સારું નગર કે મારે જીસીબી રિપેરિંગ કરવાનું ગેરેજ નાખવું છે. તો નાની એમથી છે ને જીસીબીનો પાવડો તૂટી ગયો કે ઠેસી નીકળી ગઈ નાખે નાખ કરે છે ને રસોઈ રંધાઈ ગઈ એવું લાગે છે. વાઇસ આવે છે સમાઈલ આવે થોડી સમાઈલ. તો આપણે છે ને વાળો કરી લીધું છે ફૂલ ખવાઈ ગયું છે. તો આ વિડીયો એન્ડ કરી દે. આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો. મળી કાલે નવા વિડીયો સાથે.